પ્લાસ્ટિકની નોટો છાપવાની શરૂઆત થઈ ગઈ છે. હા, સરકારે પ્લાસ્ટિકની નોટો છાપવા માટેની શરૂઆત કરી દીધી છે. તો હવે લોકોના મનમાં ઘણા એવા વિચારો આવતા હશે કે તો પ્લાસ્ટિકની નોટોની શરૂઆત થઈ ગઈ, સરકારે છાપવાનું શરૂ કરી દીધું, તો હવે આપણે શરૂ રહેલી જે કાગળની નોટો એનું શું થશે? અચાનક નોટબંધી આવશે કે પછી કોઈ મહામારી આવશે? કઈ રીતે પબ્લિક આની અંદર સર્વાઈવ કરશે? કે 2016 દરમિયાન જે આપણે નોટબંધી થઈ હતી, એવી નોટબંધીની જે મહામારી થઈ હતી એવી મહામારી આપણે ભોગવવી પડશે? તો આવા ઘણા બધા કારણો છે. તો આપણે આ વિડીયોની અંદર તમને ચોક્કસ માહિતી સાથે જણાવી, અને તે સિવાય કે તમે જે પેલો અમારો 30 જૂન વાળો પ્લાસ્ટિક કરન્સી વાળો વિડીયો તમે ના જોયો હોય તો આઈ બટન ઉપર આપેલો છે, તો ત્યાં ક્લિક કરીને તમે વિડીયો જોઈ લેજો. તો શું કે ભાઈબંધો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક જોરદાર ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યા છીએ. કારણ કે મેં જે તમને 30 જૂન વાળા જે વિડીયો જે પ્લાસ્ટિકની કરન્સી બાબતે મેં તમને જણાવ્યો હતો, તો અત્યારે સરકાર દ્વારા ઓફિશિયલી જારી કરવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક કરન્સીની શરૂઆત કે છાપવામાં શરૂઆત થઈ ગયેલી. પ્લાસ્ટિક કરન્સીનું છાપકામ હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તો લોકોના મનમાં ઘણા એવા વિચારો આવે કે નોટબંધી થશે, આ થશે, ઓલું થશે. તો અત્યારે લોકો બધા કન્ફ્યુઝ વધારે પડતા છે. તો હું આ વિડીયોમાં તમને બધી ચર્ચાની વાત કરું. તો હાલમાં સરકારે કોઈ ઓફિશિયલી ડેટ જારી નથી કરી કે આ તારીખે નોટબંધી થશે કે પછી આ દિવસથી કાગળની નોટોનું ચલણ બંધ કરી દેવામાં આવશે. આવી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ સરકાર દ્વારા એવું જણાવવામાં આવેલું હોય કે 2027 સુધીમાં લોકોના હાથમાં પ્લાસ્ટિક કરન્સી આપવામાં, કે લોકોના હાથમાં પ્લાસ્ટિક કરન્સી લોકો સુધી પહોંચી જશે, બજારોમાં પહોંચી જશે અને લોકો તેનો ઉપયોગ કરી શકશે. અને બીજો પોઈન્ટ કે લોકોના મનમાં એવું કે પ્લાસ્ટિક કરન્સી આવશે તો શું આ આપણી પાસે કાગળની નોટો છે એનું શું થશે? તે બંધ થઈ જશે તો બહુ તકલીફ વાળો કેસ થઈ જાય. કારણ કે 2016 દરમિયાન લોકો બહુ માઠી પરિસ્થિતિમાંથી લોકો નીકળ્યા, અને ખાસ કરીને મિડલ ક્લાસ લોકો તો ખૂબ જ આ મહામારીમાં આપણે કેવું કે દફન થઈ ગયા હતા, કે ખૂબ અઘરી પરિસ્થિતિમાંથી નીકળ્યા હતા. કે લોકોના મનમાં એવો વિચાર છે કે જે પ્લાસ્ટિકની કરન્સી આવશે તો એનીથી આપણને લાભ શું થશે, અને સરકારે અચાનક આ વસ્તુનો નિર્ણય કઈ રીતે લીધો? આ વસ્તુ પ્લાસ્ટિક કરન્સી માટે જે નિર્ણય લીધેલો તે અત્યારે તાત્કાલિક લીધેલો નિર્ણય નથી. આના માટે આરબીઆઈ દ્વારા ઘણા વર્ષોથી રિસર્ચ અને બધી તકનીકી ખામી ના તે બધી વસ્તુનું આની રિસર્ચ બધી વસ્તુ ચાલુ હતી, અને સમયાંતરે સરકાર હવે આની શરૂઆત કરી દીધી છે. અને ભારત દેશમાં એક નવી ચલણી નોટોની શરૂઆત થવા જઈ રહી છે કે જે 2027 સુધીમાં લોકોના હાથ સુધી પહોંચી જશે. અને લોકોને એવું હશે કે હજી પ્લાસ્ટિક કરન્સી આવશે તો આ કાગળની નોટો બંધ થઈ જશે. પણ જે રીતે 2000 રૂપિયાની નોટ આવી હતી, જે પ્લાસ્ટિક શું કહેવાય આપણે નોટબંધી દરમિયાન જે 2000 રૂપિયાની નોટ આવી હતી, કે અચાનક જ નોટબંધી થવી અને લોકોને કઈ રીતે રોજિંદા જીવનમાં કે વેપાર વાણિજ્યની અંદર પૈસાની આપ-લે કરવી, તો એક નોટ દ્વારા એક મોટું કમ્પાઉન્ડ આપવામાં આવતું કે એક નોટે 2000 રૂપિયાની કિંમત વેલ્યુ ગણાતી, કે જે મોટું નાણું થતું. પણ એનું રીતે કોઈ સત્તાવાર રીતે બધી બ્લેક મની ના બધી રીતે બધું ટેરરિઝમ ને બધું થવા માંડ્યું, એટલે એ નોટને ધીરે ધીરે સરકારે બંધ કરી દીધી. પણ મુદ્દાની વાત એ કે હવે જે પ્લાસ્ટિક કરન્સી આવશે તો કાગળની જે નોટો રહે એને ડાયરેક્ટલી બંધ કરવામાં નહીં આવે, કે જે રીતે 2000 ની નોટને ડાયરેક્ટલી બંધ 500 હજારની નોટો ડાયરેક્ટલી બંધ કરવામાં આવી હતી ને જે નોટબંધી દરમિયાન 2016 દરમિયાન, કે અચાનક જ કે હવે 12 વાગ્યા પછી 500 ને 1000 રૂપિયાની નોટો ઉપર નોટબંધી, હવે આ નોટો ચલવામાં નહીં આવે. એ રીતે નહીં થાય. જે આ કાગળની નોટો રહી આપણે હાલમાં આપણે યુઝ કરી રહ્યા એ રીતે નોટબંધી નહીં થાય. આ 10 રૂપિયા કે 20 રૂપિયાની નોટો કે આપણે અત્યારે હાલમાં જે ચાલી રહેલી કાગળની નોટો રહી એને ઇનડાયરેક્ટલી બંધ કરી દેવામાં આવશે. કે ધીમે ધીમે પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ લોકોમાં વધતો જશે અને બજારમાં, માર્કેટમાં કે લોકો પાસે વધારે પડતી આમ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. પૂરેપૂરો જથ્થો સરકાર દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે, કે એનું કામકાજ છાપવાનું કામકાજ પૂરું કરી દેવામાં આવશે. ત્યારબાદ આને ધીરે ધીરે આપણે કેવી કે ધીરે ધીરે કે
એને ઇનડાયરેક્ટલી રીતે આમ બંધ કરી દેવામાં આવશે કે એનું ચલણ ઓછું કરી દેવામાં આવશે. કારણ કે છાપવાનું બંધ કરી દે એટલે પછી નોટોનું ચલણ પછી ધીરે 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 ઓછું કરી દે. એટલે ઇનડાયરેક્ટલી આને બંધ કરશે, ડાયરેક્ટલી બંધ નહીં કરે. કારણ કે ડાયરેક્ટલી બંધ કરે ને તો 2016માં જે રીતની મહામારી જે થઈ હતી એ રીતે લોકોને માઠી પરિસ્થિતિમાંથી નીકળવું પડે. અને અત્યારે હાલની કન્ડિશનમાં અત્યારે આપણે કેવી કે દેશની અંદર ઘણી બધી પરિસ્થિતિઓનો લોકો સામનો કરે છે, ધર્મવાદ, જાતિવાદ અને તે સિવાય કે સરકારની વિરોધી બધી આ બધી ચર્ચા, હાલો આપણે એમાં નથી પડવું. એટલે આ બધી ઘણી બધી સ્થિતિઓ ચાલી રહી છે. એટલે આ ડાયરેક્ટલી નોટબંધી થાય તો લોકોને ખૂબ અઘરી પરિસ્થિતિમાંથી નીકળવું પડે. તો એ સરકારે વિચાર્યું અને એવું ના થાય તે માટે સરકારે આ રીતે ઇનડાયરેક્ટલી નોટોનું ચલણ કે આપણે જે કેવી એ રીતનું કરવાનો ફેસલો કર્યો છે. તો મારીથી જાણતી જણાતી મેં તમને માહિતી કીધી. અને તે સિવાય કે લોકોના મનમાં એવું હશે કે નોટો આવશે તો કેટલાની નોટો છાપશે. વચમાં બધા સિક્કાની જાહેરાત થઈ, આપણો સિક્કાવાળો વિડીયો હતો, એ લાસ્ટમાં એન્ડ ઉપર હું મૂકી દઈશ, તમે જોઈ લેજો. તો એ સિક્કાવાળા વિડીયોમાં એવું હતું કે ભાઈ 50નો સિક્કો, 100નો સિક્કો, 150નો સિક્કો, 250 રૂપિયાનો સિક્કો, 70 રૂપિયાનો સિક્કો, એવા ઘણા બધા સિક્કાની બધી વાતો હાલતી અને ચર્ચા કે સિક્કા તો સરકારે બનાવ્યા અને આપણને ક્યાંય જોવા નથી મળતા. પણ એ સિક્કાની માહિતી હું તમને પૂરેપૂરી જે એન્ડ સ્ક્રીન ઉપર જે વિડીયો આવે ને છેલ્લે વિડીયો પૂરો થાય ત્યારે બતાવશે. એ વિડીયો તમે આખો જોઈ નાખજો સિક્કા બાબતનો. કે સરકારને એમ થતી કે કઈ નોટ અત્યારે બનાવશે, 10ની, 20ની, 30ની કે 50ની, 100, 500, 1000ની. તો અત્યારે હાલ સરકારે 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટો ઉપર કામ કરી રહી છે. અને સત્તાવાર રીતે આનું કામ સફળ થઈ જશે ને બની જશે કમ્પ્લીટ. તો પછી આને ધીરે ધીરે બીજી નોટો પણ આની બનાવશે કે 50ની, 500ની એ રીતે. હાલમાં કોઈ એવી આંકડો કોઈ એવો પસાર કરવામાં નથી આવ્યો કે કોઈ ઓફિશિયલ રીતે જારી કરવામાં નથી આવ્યો કે કમ્પ્લીટલી 2000ની નોટ કે 3000ની, 5000ની નોટ બનાવશું. એવો કોઈ પણ આંકડો કે કોઈ નોટનો એવો કોઈ પણ સત્તાવાર આંકડો જાહેર કરવામાં નથી આવ્યો. હવે એનો મતલબ એવો કે આપણે એ રીતે જ માનવાનું કે જે અત્યારે હાલી રહેલી જે નોટો છે કે નોટોની જે કિંમત છે 10 રૂપિયાની, 20 રૂપિયાની કે 50ની, 100 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની, એ રીતેની નોટોને તે પ્લાસ્ટિક કરન્સી દ્વારા કરન્સીમાં છાપવામાં આવશે. તો આ રીતેની થોડી ઘણી માહિતી હતી કે જે આપણને સત્તાવાર રીતે ખબર પડી. તો મેં તમને લોકોને માહિતી આપી અને વિડીયોને આપણે અહીં સુધી રાખવી છે, બહુ લાંબો નથી કરો. અને આ સિવાયની બીજી હું માહિતી તમને અને તેમજ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળીશ. તો ત્યાં સુધી વિડીયોને લાઈક બેક કરતા રહેજો, શેર કરજો અને ચલો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.